સ્વાગત છે તમારી જે ડિમાન્ડ મુજબ માંગ મુજબ હું ધોરણ 12 બરાબર ને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું BA એટલે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું જે તમારી પ્રશ્ન બેંકનું સોલ્યુશન લાવીએ છીએ મિત્રો. તો સૌથી પહેલાં તમે ચેનલ પર નવા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજી વાત તમારા બધા જ મિત્રોને શેર કરો, જેથી કરીને મને પણ મારું જે હું મહેનત કરું છું તેમાં મને ઉત્સાહ મળે. અને બીજી વાત કે આ કમેન્ટ બોક્સમાં આપણા વોટ્સઅપ ચેનલની પર લિંક મૂકેલી છે, જેમાં તમને બધા જ વિડીયો મળી જશે. ઓકે મિત્રો, તો આપણે શરૂઆત કરીએ આપણા પેપરનું સોલ્યુશનની. ઓકે શરૂઆત કરીએ. તો જોઈએ આપણે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? તો સંચાલન. ઓકે, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? તો સર્વવ્યાપી. કેવી પ્રવૃત્તિ છે મિત્રો? તો સર્વવ્યાપી. બીજું જોઈએ, સંચાલનની સપાટીઓ કેટલી છે? સંચાલનની સપાટીઓ કેટલી છે? તો મિત્રો જવાબ આપશે 3. સંચાલનની સપાટીઓ કેટલી છે? તો 3. આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો વ્યવસ્થા તંત્ર એ શું છે? તો વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. બરાબર, આગળ જોઈએ. નેક્સ્ટ, સંચાલન વિચારધારાઓને કોણ જંગલ તરીકે ઓળખાવીએ છે? સંચાલન વિચારધારાઓને કોણ જંગલ તરીકે ઓળખાવી છે? ઓકે, તો જવાબ આવશે હેરોલ્ડ કુન્ટઝ. આધુનિક સંચાલનના પિતા કોને કહેવામાં આવે છે? આધુનિક સંચાલનના પિતા, તો આન્સર આવશે પીટર ડ્રકર. બરાબર, આગળ જોઈએ. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકુમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા એટલે શું? તો રૂલ ઓફ થંબ. આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશો પર પાર પાડવા ઉપયોગમાં આવતી યુક્તિ એટલે શું? તો આપણને ખબર છે કે વ્યૂહરચના. જવાબ શું આવશે? વ્યૂહરચના. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 9. આયોજનની કોની સાથે સંબંધ છે? આયોજનનું સંબંધ કોની સાથે છે? તો ભવિષ્ય. આપણે ભવિષ્ય માટે હંમેશા આયોજન બનાવીએ છીએ. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? ઓકે, તો વ્યૂહાત્મક યોજના. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? વ્યવસ્થાની તો આન્સર શું આવશે મિત્રો? જવાબ શું આવશે? હેતુઓની સ્પષ્ટતા કરવી. ઓકે, નેક્સ્ટ જોઈએ. વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર કયો? વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર કયો છે? તો રૈખિક વ્યવસ્થા તંત્ર. બરાબર, કયો? રૈખિક વ્યવસ્થા તંત્ર. કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રભાવ બેવડો હોય છે? તો આન્સર આવશે શ્રેણિક. બરાબર, નેક્સ્ટ. નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? તો આપણને ખબર છે 14માં આન્સર આવશે. મિત્રો 14માં જે આન્સર આવશે તો આપણે જોઈએ ઉત્તરદાયિત્વ સોંપી શકાતું નથી. બરાબર, નેક્સ્ટ જોઈએ. કર્મચારીઓની ભરતી માટેનું કયું પ્રાપ્ત સ્થાન બાહ્ય પ્રાપ્ત સ્થાન નથી? તો આન્સર આવે છે બદલી. બરાબર, ઉચ્ચ સપાટીના અધિકારીઓની પસંદગીની વિધિ કેવી હોય છે? તો વિશિષ્ટ અને સુઆયોજિત. કેવી હોય છે? તો વિશિષ્ટ અને સુયોજિત. ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે શું? તો આન્સર આવશે વિકાસ. બરાબર, નેક્સ્ટ જોઈએ.
બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવાર કઈ બાબત જાણી શકાતી નથી? ઓકે, તો આપણે જોઈએ છે યાદશક્તિ જાણી શકાય, નિર્ણય શક્તિ જાણી શકાય, વિચાર શક્તિ જાણી શકાય, પણ આ જાણી શકાતી નથી. તો આન્સર આવશે આ. બરાબર ને? નીચેનામાંથી કોનો નાણાકીય પ્રોત્સાહનમાં સમાવેશ થતો નથી? તો નોકરીની સલામતી. એકમને મળતો કયો નફો એ નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે? તો જવાબ આવશે અધિક નફો. બરાબર. નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ વધારે જોવા મળે છે? નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ વધારે જોવા મળે છે? તો તળ. વૈધિક માહિતી સંચાર મહદઅંશે કયા સ્વરૂપમાં હોય છે? તો આન્સર આવશે લેખિત. બરાબર. અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? અંકુશ એ જળ પ્રક્રિયા નથી. અંકુશની પ્રક્રિયાનો બીજો તબક્કો કયો છે? તો માહિતી સંપાદનનો. બરાબર. બીજું, સંચાલનના કયા કાર્યને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે? તો મિત્રો જવાબ શું આવશે? અંકુશ. તો મિત્રો આશા છે કે તમને આ જે MCQ સમજાયા હોય, અને મિત્રો વિભાગ ડીનું જે સોલ્યુશન હું ટૂંક સમયમાં બનાવીશ અને તમે જોતા રહેજો. ઓકે મિત્રો, જેમ જેમ સમય મળે તેમ હું વિડીયો અપલોડ કરતો રહીશ. અને વોટ્સઅપની ચેનલ છે એની લિંક આ કમેન્ટ બોક્સમાં મૂકેલી છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ વિડીયો તમે જોતા રહેજો, તમારા ફ્રેન્ડને શેર કરતા રહેજો. થેન્ક યુ.